we are going to do the topic verbs. જે ફર્સ્ટ ટોપિક છે, પહેલી વસ્તુ આપણે શીખવી જોઈએ, they are called verbs. verbs ને આપણે ગુજરાતીમાં શું કહીએ? ક્રિયાપદ. verbs ને ઇંગ્લિશમાં આપણે એક્શન વર્ડ્સ પણ કહીએ. એક્શન વર્ડ્સ એટલે જે આપણે કરીએ એ દર્શાવતા શબ્દ, જે ક્રિયા આપણે કરીએ, જેની વાત કરે છે કે આ ક્રિયા આપણે કરતા છે, એને જે દર્શાવે એ શબ્દોને આપણે ગુજરાતીમાં ક્રિયાપદ કહીએ અને ઇંગ્લિશમાં કહીએ verbs. જાણે કે ખાવું એટલે eat, બેસવું એટલે sit, ખવડાવવું એટલે feed, ઊભા થવું stand, બોલવું એટલે speak, વાત કરવી એટલે talk, હસવું એટલે laugh, મુસ્કુરાવવું એટલે smile, રડવું એટલે cry, ચાલવું એટલે walk. સો આ બધા વર્ડ્સ છે જેને આપણે ક્રિયાપદ કહીએ, ઇંગ્લિશમાં એને કહેવાશે verbs. તો verbs બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આપણા સેન્ટેન્સનો, રાઈટ? એક વાક્ય જે આપણે બનાવીએ એના અલગ અલગ પાર્ટ હોય, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ આ છે verbs. કેમ કે કંઈ પણ ક્રિયા આપણે જ્યારે પણ વાત કરતા હોય ત્યારે કઈ ને કઈ ક્રિયા આપણા વાક્યમાં આવતી હોય, એટલે એ verbs આપણાને બધા આવડવા જોઈએ. હવે એ verbs કંઈ પણ કરવું, જેમ હમણાં આપણે વાત કરી કે ખાવું, પીવું, બેસવું, એ બધાને ઇંગ્લિશમાં કહેશું બેઝ ફોર્મ. કંઈ પણ કરવું, રાઈટ? સો એ બેઝ ફોર્મ શું છે? મૂળ રૂપ. કઈ બી વસ્તુનું મૂળ રૂપ હોય. ફોર એક્ઝામ્પલ, આપણે દૂધ લઈએ તો આપણે દૂધની કેટલી બધી વસ્તુ બનાવીએ. દહીં બનાવીએ, છાશ બનાવીએ, માખણ બનાવીએ, ઘી બનાવીએ. તો પણ એનું મૂળ રૂપ શું હતું? દૂધ. બીજા બધા શું છે? એના રૂપ છે. એ જ રીતે બેઝ ફોર્મ, કંઈ પણ કરવું ક્રિયાનું, જે આપણે કરવું બોલીએ એને બેઝ ફોર્મ કહેવાય. પછી એમાંથી બહુ બધા રૂપ બનશે, તે આપણે આજે કરવાના છે. પહેલા આપણે બેઝ ફોર્મ સમજીએ, અને એ બેઝ ફોર્મને સિમ્પલ રીતે આપણે યાદ કરવા માટે કહેશું ફર્સ્ટ ફોર્મ. ખ્યાલ આવ્યું? બીકોઝ બેઝ ફોર્મ ટર્મ યાદ રાખવાનું જરૂરી નથી, આપણે સિમ્પલ ફોર્મમાં કહીએ કે પહેલો રૂપ, ફર્સ્ટ ફોર્મ ઇઝ બેઝ ફોર્મ, એટલે કંઈ પણ ક્રિયા કરવું. પછી એનો રૂપ બનશે બીજો પાસ્ટ ફોર્મ, ગુજરાતીમાં એને કહેવાય ભૂતકાળ રૂપ. કંઈ પણ કર્યું, આપણે જેમ બોલ્યા ખાવું એટલે eat, ખાધું એટલે ate. ખ્યાલ આવ્યું? વાત કરવી એટલે ટોક, પણ વાત કરી એટલે ટોક્ડ. એટલે જે ભૂતકાળ રૂપ છે, કંઈ પણ કર્યું, એ શું છે? આપણું પાસ્ટ ફોર્મ. એ પાસ્ટ ફોર્મને આપણે સિમ્પલ લેંગ્વેજમાં યાદ રાખવા માટે કહીશું સેકન્ડ ફોર્મ. ખ્યાલ આવ્યું? નેક્સ્ટ ઇઝ થર્ડ ફોર્મ, વિચ ઇઝ પાસ્ટ પાર્ટિસિપલ, એટલે પૂર્ણ ભૂતકાળ રૂપ. એટલે જ્યારે ક્રિયાને પૂર્ણ બતાવવાની, કરી નાખ્યું, ખાવું તેનું ખાધું અથવા ખાઈ લીધું, એટલે ક્રિયા પૂર્ણ થઈ ગઈ ખાવાની. તો પૂર્ણ ભૂતકાળ બતાવવું હોય તેને ઇંગ્લિશમાં આપણે કહીશું પાસ્ટ પાર્ટિસિપલ. સિમ્પલ ગુજરાતીમાં યાદ રાખવું હોય તો કરી નાખ્યું અથવા કરી દીધું. And to remember, we'll just call it third form. ખ્યાલ આવ્યો? Now, last form is continuous form. ઇંગ્લિશમાં આપણે એને કહીશું continuous form. જ્યારે ક્રિયા આપણે ચાલુ બતાવવાની છે, ક્રિયા ઓનગોઈંગ છે, જેમ હમણાં શીખવવાની મારી ક્રિયા ચાલુ છે, રાઈટ? તો કરી રહ્યા એ બતાવવું હોય ત્યારે આપણે યુઝ કરીએ કન્ટિન્યુઅસ ફોર્મ. ગુજરાતીમાં આપણે બોલી શકીએ કરી રહ્યા. એને આપણે સિમ્પલ રીતે, જેમ આને ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ફોર્મ આપણે યાદ રાખશું, અને આપણે કહીશું વર્બ પ્લસ ing.
શા માટે? બીકોઝ જે આપણું વર્બ છે બેઝ ફોર્મ એમાં આપણે આઈએનજી લગાવશું તો આ ફોર્મ બની જશે. એટલે આને સિમ્પલ રીતે આપણે એ રીતે યાદ રાખશું, વર્બ પ્લસ આઈએનજી. સો વિચ આર ધ ફોર્મ્સ? ફર્સ્ટ ઇઝ બેઝ ફોર્મ એટલે મૂળ રૂપ, જેને આપણે ફર્સ્ટ ફોર્મ કહીશું. પાસ્ટ ફોર્મ એટલે ભૂતકાળ રૂપ, જેને આપણે સેકન્ડ ફોર્મ કહીશું. નેક્સ્ટ ઇઝ પાસ્ટ પાર્ટિસિપલ એટલે પૂર્ણ ભૂતકાળ, એને આપણે થર્ડ ફોર્મ કહીશું. અને લાસ્ટ ઇઝ કન્ટિન્યુઅસ ફોર્મ એટલે ચાલુ ક્રિયા કરી રહ્યા, એને આપણે કહીશું વર્બ પ્લસ આઈએનજી. સો ધીઝ આર ધ 4 ફોર્મ્સ ઓફ વર્બ્સ. એટલે હર વર્બ, હર ક્રિયાપદના આ 4 રૂપ હોય છે. જ્યારે આપણે ટેન્સીસ કરશું ત્યારે અલગ અલગ રૂપ આપણે યુઝ કરવો પડશે, ડિપેન્ડ કે ક્રિયા કેવી ચાલતી છે. નાઉ આ 4 ફોર્મ છે, એક વર્બના 4 રૂપ છે, પણ જે વર્બ્સ આપણા છે એના 2 ટાઈપ્સ છે. વન ઇઝ રેગ્યુલર વર્બ્સ. સો આપણે વર્બ્સના 4 ફોર્મ કર્યા, 4 રૂપ છે વર્બ્સના, પણ વર્બ્સ જે ક્રિયાપદ છે એના 2 ટાઈપ્સ છે. ધેર આર 2 ટાઈપ્સ ઓફ વર્બ્સ. ફર્સ્ટ ઇઝ રેગ્યુલર વર્બ્સ અને સેકન્ડ ઇઝ ઇરેગ્યુલર વર્બ્સ. તો પહેલે આપણે રેગ્યુલર વર્બ્સ સમજવાના. રેગ્યુલર વર્બ્સ, જેટલા વર્બ્સ છે ઇંગ્લિશમાં, તમે આખી લાઈફ નવા વર્બ્સ શીખતા રહેશો, એટલા બધા વર્બ્સ છે ઇંગ્લિશમાં, અને મેજોરિટી બધા રેગ્યુલર વર્બ્સ છે. 95 to 98% વર્બ્સ રેગ્યુલર વર્બ્સ આવશે, રાઈટ? એને આપણે ઇઝીલી યાદ રાખવા માટે કહીશું ઈડી વર્બ્સ, which we will understand કે કેમ એને ઈડી વર્બ્સ કહેવાય. Now let's do some example. રેગ્યુલર વર્બ્સ વિથ એક્ઝામ્પલ, કે જે રેગ્યુલર વર્બ્સ હોય એ રેગ્યુલર કેમ કહેવાય છે અને એના ફોર્મ્સ કેવી રીતે બને છે. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ વન, પુશ એટલે શું? ધક્કો મારવો, રાઈટ? પુશ એટલે ધક્કો મારવો. હવે આપણે કેવું છે? ધક્કો માર્યો, રાઈટ? ધક્કો માર્યો એ બનાવવા માટે આપણે એ જ સ્પેલિંગમાં શું એડ કરશું? ઈડી. પુશ્ડ. પુશનું શું થયું? પુશ્ડ. હવે ધક્કો મારી દીધો, રાઈટ? ક્રિયા પૂર્ણ બતાવવાની છે તો બી એમાં આપણે ખસ્સું એડ કરશું ઈડી. બંને સ્પેલિંગ સેમ છે, રાઈટ? સેમ વર્ડ પુશ, પણ મીનિંગ ડિફરન્ટ છે. ધક્કો માર્યો, ધક્કો મારી દીધો, રાઈટ? નાઉ કન્ટિન્યુઅસ ફોર્મ બનાવવાનું હોય તો આઈ જસ્ટ ટોલ્ડ યુ કે વર્બ પ્લસ આઈએનજી કરવાનું. એટલે જે વર્બ છે આપણે તેમાં શું લગાવવાનું છે? આઈએનજી. પુશિંગ, ધક્કો મારી રહ્યા. Understood? Let's do it with another example. Walk એટલે ચાલવું, walk. ચાલ્યા એ બનાવવા માટે આપણે શું એડ કરવાનું? ઈડી. ચાલી લીધું, ઈડી અગેન. અને ચાલી રહ્યા, આઈએનજી. વોકિંગ. ખબર પડી? નેક્સ્ટ ઇઝ ડિલીટ. ડિલીટ એટલે ડિલીટ કરીએ ને આપણે આપણા ફોનમાંથી કંઈ બી મિટાઈ દેવું, એને કહેવાય ડિલીટ, રાઈટ? મિટાવવું એટલે ડિલીટ. મિટાવ્યું, ડિલીટેડ. હવે આમાં ઈ ઓલરેડી છે એટલે ઈ આપણે રિપીટ નથી કરવાનું, આપણે શું એડ કરશું? ખાલી ડી. મિટાવી દીધું, અગેન સેમ સ્પેલિંગ્સ બટ મીનિંગ ડિફરન્સ. મિટાવ્યું, મિટાવી દીધું. નાઉ આઈએનજી લગાવવામાં અહીંયા આપણે પહેલે ઈ કાઢી નાખશું, then we will add ing. deleting, મિટાવી રહ્યા, રાઈટ? નેક્સ્ટ ઇઝ પ્લે, રમવું. રમ્યા, પ્લેટ. રમી લીધું, પ્લેડ. અગેન સેમ સ્પેલિંગ્સ, રાઈટ? અને રમી રહ્યા, પ્લેઇંગ, રાઈટ? સો આ 2 વેરિએશન આપણે કર્યું. ઈ હોય તો ડી લગાવવાનું ખાલી, અને અથવા ઈડી લગાવવાનું. નાઉ ધેર આર ફ્યુ એક્સેપ્શનલ્સ, જેમાં લાસ્ટમાં વાય હોય અને એના આગળ હોય કોન્સનન્ટ. વોટ ઇઝ કોન્સનન્ટ એન્ડ વોટ ઇઝ વાવલ? જે આપણા સ્વર હોય ઇંગ્લિશમાં, એ, ઈ, આઈ, ઓ, યુ, એ બધા શું છે? વાવલ્સ છે. એના સિવાય બધા છે બી, સી, ડી, એફ, જી, આઈ, જે, કે, એલ, એમ, એન, પી, ક્યુ, આર, એસ, ટી, વી, ડબલ્યુ, એક્સ, વાય, ઝેડ, એ બધા શું છે?
કોન્સોનન્ટ. એટલે એવા વર્બ્સ જેમાં લાસ્ટમાં વાય છે પણ એની આગળ કોન્સોનન્ટ છે, તો આપણે કેવી રીતે બનાવવાનું એ જોઈએ. જો અહીંયા વાય છે પણ એની આગળ શું છે? વાવલ એ છે, રાઈટ? તો એ વાવલ છે એટલે આપણે ખાલી ઈડી એડ કર્યું. નાઉ આની આગળ કોન્સોનન્ટ છે તો આપણે શું કરવાનું છે? એનું સેકન્ડ ફોર્મ. ક્રાય એટલે રડવું, રડી અથવા રડ્યો. તો વાય આપણે કાઢી નાખશું અને પછી લગાવશું આઈ, ઈડી. ક્રાઇડ, રડ્યો, રડી લીધું. અગેન આઈ ડી. રડી રહ્યા, આઈએનજી. ખ્યાલ આવ્યો? સો ખાલી આ થોડું એક્સેપ્શનલ છે કે એમાં હોય તો પછી આપણે આઈ ઈડી. બેઝિકલી આ બધા શું છે? ઈડી. નાઉ લાસ્ટ ઇઝ એક્ઝેજરેટ, એટલે કઈ બી બડાઈ ચડાઈને બોલવું, રાઈટ? તો એક્ઝેજરેટ નું શું થશે? અહીંયા શું આવશે? ઈ ઓલરેડી છે, ખાલી ડી મૂકવાનું, રાઈટ? સેમ હિયર, આમાં ઈ નીકળી જશે પછી લાગશે આઈએનજી, રાઈટ? સો વોટ આર વી નોટિસિંગ હિયર કે સેકન્ડ ફોર્મ અને થર્ડ ફોર્મ રેગ્યુલર વર્બ્સના સેમ છે, મીનિંગ ડિફરન્ટ છે પણ વર્ડ સેમ છે, સેમ સ્પેલિંગ, સેમ રીતે બનાવ્યા, રાઈટ? અને બીજું શું ઓબ્ઝર્વ કર્યું કે બધામાં શું છે? ઈડી. એટલે એને આપણે કહીએ ઈડી વર્બ્સ. એટલે રેગ્યુલર વર્બ્સ જે બધા હોય એ બધા ઈડી લગાવીને બને. સ્પેલિંગના હિસાબે ઈ હોય તો ખાલી ડી લગાવવાનું, વાય હોય કોન્સોનન્ટ સાથે તો વાય કાઢીને આ ઈડી લગાવવાનું. બેઝિકલી ઇટ વિલ એન્ડ ઇન ઈડી. ખ્યાલ આવ્યું? સો આ બધા વર્બ્સ શું છે? રેગ્યુલર વર્બ્સ છે. એવા મેજોરિટી બધા વર્બ્સ રેગ્યુલર વર્બ્સ હોય. ફોર એક્ઝામ્પલ ટોક, રાઈટ? તો ટોક એટલે વાત કરવી, વાત કરી એટલે શું થશે? ટોક. વાત કરી લીધી એટલે ટોક. વાત કરી રહ્યા, ટોકિંગ, રાઈટ? દેન કફ એટલે ખાંસી કરવી, ખાંસી કરી એટલે કફ્ડ. ખાંસી કરી લીધી, ખાંસી કરી રહ્યા, કફિંગ. જમ્પ એટલે કૂદવું, કૂદ્યા, જમ્પ. કૂદી લીધું, જમ્પિંગ, કૂદી રહ્યા. સી નાઉ વન મોર થિંગ કે જે આપણા આ ઈડી વાળા વર્ડ્સ હોય ને એમાં ઈડી લગાવે એટલે સ્ટુડન્ટ શું કરે? એડ બોલે. વર્ડ લગાવે પુશ હોય તો પુશેડ બોલે, કુક તો કુકેડ બોલે. તો એ રીતે નથી બોલવાનું. આપણે જે વર્બ છે ને એ વર્ડ જ બોલવાનો અને પછી એમાં લાસ્ટમાં ખાલી ડ નો સાઉન્ડ આવવો જોઈએ. પુશ તો પુશ્ડ, કુક તો કુકડ. ખ્યાલ આવ્યો? ખાલી એવા વર્બ્સ ફોર એક્ઝામ્પલ જેમાં લાસ્ટમાં ડી અને ટી આવે, ડિમાન્ડ, ટોન્ટ, ડી અને ટી આવે, એમાં જો આપણે ઈડી લગાવીએ ને તો પછી એડ સાઉન્ડ આવે. ડિમાન્ડેડ, ટોન્ટેડ, રિસ્પેક્ટેડ, વોન્ટેડ, નીડેડ. તો જેમાં ડી અને ટી આવે તો એડ સાઉન્ડ આવશે. બાકી બધામાં આપણે પુશ પુશ્ડ, વોક વોક, ટોક ટોક્ડ. હા, પુશેડ નથી બોલવાનું, ટોકેડ નહીં બોલવાનું. ખ્યાલ આવ્યું? હવે જો ડિલીટ હતું એટલે આપણે શું બોલ્યા? ડિલીટેડ, બીકોઝ ટી આવ્યો. ખ્યાલ આવ્યું? પ્લે તો પ્લેડ, પ્લેએડ નહીં બોલાય. ક્રાય તો ક્રાઇડ. ખ્યાલ આવ્યું? યસ. નાઉ લેટ્સ અન્ડરસ્ટેન્ડ ઇરરેગ્યુલર વર્બ્સ. ખાવ, ખાધું એટલે એટ. ખાઈ લીધું, ઈટન. ખાઈ રહ્યા, ઈટિંગ. ઈટનું શું થયું? ઈટ, એટ, ઈટન. નહીં, ઈટિંગ. કન્ટિન્યુ સેમ રહ્યું. આ બે આખું ડિફરન્ટ સાઉન્ડ કરે, રાઈટ? સેમ. લેટ્સ ડુ ઓલ ધ એક્ઝામ્પલ ફર્સ્ટ. સી એટલે જોવું, જોયું, સો. આનું પ્રોનાઉન્સિએશન શું છે? સો. 100 રૂપિયા આપણે બોલીએ ને તે 100. ઓકે, 100 નથી બોલવાનું, 100 બોલવાનું છે. દેન સીન
જોઈ લીધું. આપણે વોટ્સએપ પર લાસ્ટ સીન ચેક કરીએ ને, ક્યારે હતી લાસ્ટ ઓનલાઈન, સો દેટ ઇઝ સીન. ધેન જોઈ રહ્યા, સીઈંગ. ખ્યાલ આવ્યો? એટલે જોવું, જોયું, જોઈ લીધું, જોઈ રહ્યા. લીવ એટલે યા તો છોડી દેવું યા કશેથી નીકળી જવું, બંને મિનિંગ થાય. કંઈ છોડી દઈએ આપણે, મેં જોબ છોડી દીધી તો લીવ બોલાય, અને નીકળી ગયા, ઘરમાંથી નીકળી ગયા તો પણ લીવ બોલાય. હવે એનું શું થશે? લેફ્ટ. નીકળવું, નીકળ્યા, નીકળી ગયા અને નીકળી રહ્યા. બીકોઝ આમાં વી છે તો વી કાઢીને પછી ઈ કાઢીને પછી આપણે આઈએનજી લગાવશું. સેમ રૂલ. ઈ હોય તો ઈ નીકળશે પછી આઈએનજી લાગશે. લાસ્ટ ઇઝ એટલે જવું, ગયા, વેન્ટ. જતા રહ્યા, ગોન. ને જઈ રહ્યા, ગોઈંગ. રાઈટ? સો આની પેટર્ન જોવો. હવે કોઈ મેથડ છે આના ફોર્મ્સ બનાવવા માટે? ઈટનું થઈ ગયું એટ ઈટન, સીનું થઈ ગયું સો સીન, લીવનું બંને સેમ છે લેફ્ટ લેફ્ટ, અને ગો માં તો વેન્ટ આવી ગયું. જી પરથી ગો છે, સેકન્ડ ફોર્મ ડબલ્યુ પરથી છે, પછી પાછું જી આવી ગયું. સો દેર ઇઝ નો પેટર્ન, દેર ઇઝ નો મેથડ. ઇરરેગ્યુલર વર્બ્સ આપણે બનાવી નહીં શકીએ. ઇરરેગ્યુલર વર્બ્સના જે ફોર્મ્સ છે એ આપણે એમના એમ યાદ કરવા પડશે, તો જ આપણાથી વાક્યમાં યુઝ કરાય. સો જે આપણી વર્બ લિસ્ટ છે જે બધાને મળેલી છે, રાઈટ? તો જેટલા બી ઇરરેગ્યુલર વર્બ્સ છે એ બધા આમાં આવી ગયા. તો તમારે શું કરવાનું છે? ખાલી આને યાદ કરવાના છે. સો વેનેવર વી ડુ એની ટેન્સ, કે આપણે કંઈ પણ એવું કરીએ જેમાં આપણે કોઈ ફોર્મ યુઝ કરવાનું હોય, તો ઇરરેગ્યુલર વર્બ યુઝ કરવું હોય તો આપણાને યાદ હોવા જોઈએ. રાઈટ? ખાઈ લીધું બોલવું હોય તો આપણને ખબર હોય કે ઈટનો થર્ડ ફોર્મ ઈટન છે તો યુઝ કરાય. રેગ્યુલર વર્બ છે તો તમને વર્બ શીખા તો તમે ઈડી બનાવશો, ઈ હોય તો ડી લગાવશો અને એ વર્બ ફોર્મ વાક્યમાં યુઝ કરી લેશો. જાતે બનાવીને યુઝ કરાય. પણ ઇરરેગ્યુલર વર્બ યુઝ કરવો હોય તો પછી એ તમને યાદ હોવા જોઈએ. એટલે ઇરરેગ્યુલર વર્બ્સ આપણે આમાંથી યાદ કરવાના છે. સો ધીઝ આર ધ વર્બ ફોર્મ્સ એન્ડ ટાઈપ્સ ઓફ વર્બ્સ, રાઈટ? પહેલું ફોર્મ શું છે? બેઝ ફોર્મ. નેક્સ્ટ ઇઝ પાસ્ટ ફોર્મ, પાસ્ટ પાર્ટિસિપલ અને કન્ટિન્યુઅસ ફોર્મ. સિમ્પલ લેંગ્વેજમાં આપણે યાદ રાખશું ફર્સ્ટ ફોર્મ, સેકન્ડ ફોર્મ, થર્ડ ફોર્મ અને વર્બ પ્લસ આઈએનજી. કરવું, કર્યું, કરી નાખ્યું અને કરી રહ્યા. રાઈટ? અને there are two types of verbs, regular verbs, irregular verbs. રાઈટ? રેગ્યુલર વર્બ્સ ને આપણે ઈડી લગાવીને બનાવી શકીએ. ઇરરેગ્યુલર વર્બ્સ ને આપણે ઈડી લગાવીને નહીં બનાવી શકીએ. એને જેમ છે તેમ આપણે યાદ કરવા પડે. ચલો લેટ્સ રીડ. ફર્સ્ટ વન, અરાઇઝ. બોલો, અરાઇઝ. અરાઇઝ એટલે ઉગવું. અરાઇઝ નું શું થશે? અરોઝ, અરાઇઝન, અને આઈએનજી ફોર્મ થશે અરાઇઝિંગ. સો હવે આઈએનજી બહુ સિમ્પલ છે તો આઈએનજી તમને યાદ રહી જશે કે આઈએનજી જ એડ કરવાનું છે. તો મેઇન ફોકસ ઓન સેકન્ડ એન્ડ થર્ડ ફોર્મ. તો જ્યારે તમે યાદ કરો યુ હેવ ટુ ડુ ધીસ વે: અરાઇઝ, અરોઝ, અરાઇઝન. રાઈટ? નેક્સ્ટ ઇઝ અવેક. અવેક એટલે અવેક નું થશે અવોક, અવેકન. બી, બી એટલે હોવું. બી નું થશે વોઝ અને બીન. બેર એટલે સહન કરવું. બેર નું થશે બોર અને બોન. બીટ એટલે મારું. બીટ નું શું થશે? બેટ અને બીટન. This is same. Beat, beaten. Okay. Beat, beat, beaten. Next is become એટલે બનવું. Became, become. Become, became, become. જો ફર્સ્ટ અને થર્ડ ફોર્મ આમાં સેમ છે. નેક્સ્ટ ઇઝ begin એટલે શરૂ કરવું. begin, began, begun. bend એટલે વાળવું. bend, bent, bent. નેક્સ્ટ ઇઝ
બેટ એટલે શરત કરવી. બેટ બેટ બેટ. હવે આમાં કોઈ ચેન્જ નથી, ત્રણેવ સેમ છે. નેક્સ્ટ ઇઝ બાઇન્ડ, જોડવું અથવા બાંધવું. બાઇન્ડ, Book binding આવે. હા, બુક બાઇન્ડિંગ કરે, રાઈટ. અને વોટ એલ્સ, બાંધવુંમાં શું આવશે એક્ઝામ્પલ? કોઈને જોડે bind કરે, agreement, binding agreement. બાઇન્ડિંગ એગ્રીમેન્ટ. સો બાઇન્ડનું શું થશે? બાઉન્ડ, બાઉન્ડ. જે કે duty ને બંધાયેલું એટલે duty bound. નેક્સ્ટ ઇઝ બાઇટ એટલે કરડવું. બાઇટનું થશે બીટ, બીટન. બ્લીડ એટલે લોહી નીકળવું. બ્લીડનું થશે બ્લેડ, બ્લેડ. બ્રિંગ એટલે લાવવું. બ્રિંગનું થશે બ્રોટ, બ્રોટ. બ્લો એટલે ફૂંક મારવી. બ્લોનું થશે બ્લ્યુ, બ્લોન. બિલ્ડ એટલે બાંધકામ કરવું. બિલ્ડનું થશે બિલ્ડ, બિલ્ડ. બર્ન બાળવું. બર્નનું થશે બર્ન્ટ, બર્ન્ટ. રાઈટ. સો આ રીતે બધા વર્ક ફોર્મ્સ આપણે કરવાના છે. વેન યુ લર્ન તો મિનિંગ તમારે પહેલે સમજવાનું છે, સો દેટ તમને ખબર પડે કે કરવું, કર્યું અને કરી લીધું એ માઇન્ડમાં તમારા આવવું જોઈએ. રાઈટ. સો આ રીતે કરવાનું છે. બેર, બોર, બોર્ન. આ રીતે તમને હરેક ઇરેગ્યુલર વર્બ યાદ હોવો જોઈએ કે બેર છે તો બેરનું સેકન્ડ ફોર્મ અને થર્ડ ફોર્મ શું છે. રાઈટ. સો આ વર્બ લિસ્ટ આપણે છે ને ઘરે જઈને લખી કાઢવાની છે કે બીકોઝ ખાલી રીડ કરશો એનાથી યાદ નથી રહેવાનું. એટલે એકવાર આખી વર્બ લિસ્ટ તમારે તમારી બુકમાં લખવાની છે. હવે આ લખવા માટે મારી એક ટીપ છે. ઇફ યુ વોન્ટ ટુ ફોલો યુ કેન ફોલો, અધરવાઇઝ યુ કેન રાઇટ એઝ ઇટ ઇઝ. કે જ્યારે તમે ફર્સ્ટ વર્બ લખો, લાઈક ટેક ફર્સ્ટ પેજ ફર્સ્ટ ડે પર અને ફર્સ્ટ વર્બ લખો, અરાઇઝ, અરોઝ, અરીઝન. પછી આખી વર્બ લિસ્ટ તમે ગો થ્રુ કરો કે એની સાથે મેચ કરતું એટલે રાઇમિંગ થતું બીજા સેકન્ડ અને થર્ડ ફોર્મ બીજા વર્બ્સમાં છે કે નહીં. તો ઘણીવાર બહુ બધા વર્બ્સ એવા હોય છે જેના થતા હોય. ફોર એક્ઝામ્પલ બીકમ, બીકેમ, બીકમ. કમ, કેમ, કમ. રાઈટ. પછી બેન્ડ, બેન્ટ, બેન્ટ. સેન્ડ, સેન્ટ, સેન્ટ. સ્પેન્ડ, સ્પેન્ટ, સ્પેન્ટ. તો એવી રીતે જે આપણે રાઇમ થતા હોય ને એ આપણે આખી વર્બ લિસ્ટ ગો થ્રુ કરવાની. જ્યારે તમે ગો થ્રુ કરો તો તમે આખી વર્બ લિસ્ટ વાંચો એટલે એ તમને યાદ થતા જવાના અને એની સાથે તમે એના નીચે એક એક લખતા જવાના એટલે એ આખું ગ્રુપ તમારી બુકમાં સાથે લખાય. સેમ રીતે તમારે પછી સેકન્ડ વર્બ લખવાનું છે, ચેક કરવાનું છે, એના સાથે રાઇમિંગ થતા એ લખવાના છે. રાઈટ. સો એટલીસ્ટ તમે એક પેજ બી એક દિવસમાં લખો, એક વીકમાં તમારા બધા વર્બ્સ તમને યાદ રહી જશે. રાઈટ. બીકોઝ ફર્સ્ટ પેજમાં જરીક વધારે મહેનત લાગશે. યુ ડુ સેકન્ડ પેજ ત્યાં સુધી આમાંથી અડધા વર્બ્સ પતી ગયા હશે બીકોઝ આમાં ગ્રુપ થઈ ગયા હશે. સો ઇટ વિલ એટલીસ્ટ ટેક 3-4 days બટ મેક્સિમમ 1 week. ટેક 1 week. અને એ રીતે તમે લખશો તો જ્યારે તમારે પાછા રિવાઇઝ બી કરવા હોય તો તમે એક ગ્રુપને વાંચો એટલે તમારા 6-7 વર્બ્સ જેટલા એ ગ્રુપમાં છે એ બધા તમને રિવાઇઝ થઈ જાય સાથે જ બીકોઝ સિમિલર સાઉન્ડ કરે તો આપણને ઇઝીલી યાદ રહે. રાઈટ. થિંક, થોટ, થોટ, બાય, બોટ, બોટ, ટીચ, ટોટ, ટોટ, ફાઇટ, ફોટ, ફોટ. તો આ બધા બ્રિંગ, બ્રોડ, બ્રોડ, બાય, બોટ, બોટ આ બધા સાથે યાદ થઈ જાય. ખ્યાલ આવ્યું? સો બધાએ આ વર્બ લિસ્ટ લખી કાઢવાની છે.